તમારું સ્વાગત છે મારા રસોડામાં। આજે આપણે ચણાના લોટવાળું સરગવાનું શાક બનાવીને તૈયાર કરીશું। તો સરગવાની સિઝન સરસ ચાલી રહી છે અને સરગવો પણ સરસ આવે છે, તો ખૂબ જ ટેસ્ટી એવું આપણે સરગવાનું શાક બનાવીને તૈયાર કરીએ। તો એના માટે મેં અહીંયા 200 ગ્રામ સિંગ લીધી છે સરગવાની। હવે આપણે સરગવાની સિંગને કટિંગ કરવાનું છે। તો પહેલાં સરગવાની સિંગને ધોઈ લેવાની, ધોઈ ચોખ્ખી કરી અને પછી આપણે એની છાલ નથી ઉખેડવાની, ડાયરેક્ટ કટિંગ જ કરી દેવાનું છે। આ કરવાથી ખાતી વખતે તમારા મોઢામાં છોતા નહીં આવે અને ચમચીથી કે રોટલીથી તમે ખેંચશો તો પલ્પ બધો ખેંચાઈ જશે। એટલે આ રીતે સરસ શાક બને છે, તો એકવાર જરૂરથી ટ્રાય કરજો। છોતલા ઉખેડ્યા વગર સરસ રીતે ધોઈ અને પહેલાં ચોખ્ખું કરી લેવાનું। પછી તમારે આ રીતે નાનું તો મોટું તમને જોઈએ એ પ્રમાણે સિંગનું કટિંગ કરી લેવાનું। હવે આપણે બાફેલા શાકનું તૈયારી કરીશું। તો સરગવાને પહેલાં કુકરમાં નાખી અને બાફી લેવાનો છે। તો એક સીટી વધારે સરગ હોય તો એક જ સીટી થવા દેવાની, અને જો નાનું હોય કુકર અને થોડો સરગવો હોય તો 2 સીટી થવા દેવાની। સાથે આપણે સિંગ ડૂબે એટલું પાણી નાખી અને મીઠું નાખી અને આપણે કવર કરી દઈશું। કવર કરી અને 1 થી 2 સીટી જ કરવાની, વધારે કરવાની। સરગવો છે એ ફટાફટ બફાઈ જશે, એને બફાતા વાર લાગતી નથી। તો ગેસની ફ્લેમ મીડિયમ રાખી અને આપણે બાફી લીધો છે। હવે એનું પ્રેશર કાઢીને કુકર આપણે ખોલી લઈશું। તો સરગવો એકદમ સરસ એવો બફાઈ ગયો છે। સરગવાની સિંગ બાફતી વખતે ખાસ ધ્યાન રાખવાનું છે, બને ત્યાં સુધી એક જ સીટી કરવી જો કુકર જાડું તળિયાવાળું અને મોટું હોય તો। જો ઓછા પાતળું હોય અને ફટાફટ સીટી થઈ ગઈ તો જ 2 સીટી કરવાની, નહીંતર 2 સીટી થવા દેવી નહીં। હવે સરગવાની સિંગ અને પાણીને અલગ કરી લઈશું અને બંનેનો ઉપયોગ આપણે શાકમાં કરવાનો છે, પાણી પણ ફેંકવાનું નથી। તો અહીંયા 3 ચમચી જેટલો આપણે ચણાનો લોટ લેવાનો છે, સાથે પાણી નાખી અને આપણે સ્લરી બનાવી તૈયાર કરી લઈશું। મેં અહીંયા દહીં કે છાશનો ઉપયોગ એટલા માટે નથી કર્યો કે શાક છે એ કઢી જેવું લાગે, કલરવાળું બને નહીં, એટલા માટે। જો તમારે કઢી જેવું બનાવવું હોય તો તમે છાશ કે દહીં પણ અહીંયા લઈ શકાય। જરૂર પ્રમાણે પાણી નાખી અને આપણે પાતળી સ્લરી બનાવીને તૈયાર કરી લઈશું। હવે સ્લરી આપણી રેડી થઈ ગઈ છે, તો આપણે શાકનો વઘાર કરી દઈએ। તો પેનને ગેસ ઉપર રાખી અને 2 ચમચી મોટી જેટલું આપણે તેલ નાખવાનું છે। તેલ ગરમ થાય એટલે આપણે વઘાર માટે અહીંયા રાઈ નાખીશું। હું અહીંયા લસણ ડુંગળીનો ઉપયોગ નથી કરતી, પરંતુ જો તમને લસણ પસંદ હોય તો તમારે લસણની અંદર લાલ મરચું નાખી ટીચી લેવાનું અને એ ચટણી અહીંયા શાકમાં નાખવાની। રાઈ ફૂટી જાય એટલે જીરું, હિંગ અને આદુ મરચાંની પેસ્ટ આપણે નાખી દઈશું। તમારે આ જગ્યાએ લસણની ચટણી વાપરવાની અને થોડી સાતળી લેવાની, જેથી શાકનો કલર એકદમ લાલ આવે। સતળાઈ જાય થોડું આદું મરચું પછી આપણે ગેસની ફ્લેમ લો કરી અને રેગ્યુલર મસાલા કરી દેવાના। તો મેં અહીંયા ચપટી હળદર નાખી અને ટમેટાની પ્યુરી નાખી છે। તમને ડુંગળી પસંદ હોય તો તમારે ડુંગળીની પ્યુરી પહેલાં નાખી દેવાની, એ પકાવી દેવાની, પછી ટમેટાની પ્યુરી નાખી અને પકાવવાની, જેથી ડુંગળી કાચી ન રહેવી જોઈએ। અને ટમેટું નાખીને પણ સરસ આપણે એને કૂક કરી લેવાનું છે। ટમેટું પણ બિલકુલ કાચું ના રહેવું જોઈએ, જેથી શાકમાં આપણને ખાવામાં સારું લાગે। હવે આપણે લાલ તીખું મરચું નાખીશું, ધાણા જીરું નાખવાનું છે, અને તમને કલર માટે જોઈએ તો કાશ્મીરી મરચું અને તીખાશ જે જોઈએ એ પ્રમાણે લેવાની। થોડો ગરમ મસાલો અને સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું। બધી વસ્તુને આપણે સરસ રીતે મિક્સ કરી દેવાની છે। તીખાશ જોઈએ એ પ્રમાણે મરચાંનો ઉપયોગ કરવાનો। લસણવાળી ચટણી હોય તો એમાં પણ આપણે લાલ મરચું નાખ્યું હોય તો જોઈને લેવાનું। હવે ટમેટાની પ્યુરી એકદમ સરસ કૂક થઈ જાય પછી આપણે એની અંદર સરગવો નાખી દઈશું અને સરગવો નાખીને હલકા હાથે મિક્સ કરવાનું છે, કેમ કે સરગવો બાફેલો છે એટલે શીંગો તૂટવા લાગશે। સરગવો હલકો મિક્સ કરી અને જે પાણી આપણે નિતારીને રાખ્યું છે એ પાણી આપણે એની અંદર નાખી દઈશું અને હવે ગેસની ફ્લેમ છે એ વધારી દઈશું। થોડું પાણી ઉકળવા લાગે પછી આપણે એની અંદર ચણાનો લોટ નાખવાનો છે, ત્યાં સુધી નાખવાનો નથી, એટલે આપણે કવર કરી અને પાણીને ઉકળવા દઈશું। તો અહીંયા પાણી છે એમાં હવે ઉભરો આવવા લાગ્યો છે, ગરમ થઈ જાય પછી આપણે ચણાનો લોટ જે સ્લરી બનાવીને રાખી છે એ નાખી દઈશું અને ચલાવતા જઈશું, કારણ કે ચણાનો લોટ નાખવાથી શાક તરત આપણું છે ઘાટું થવા લાગશે। તો અહીંયા આપણું શાક છે થોડી વાર માટે ગેસની ફ્લેમ લો કરી અને આપણે કૂક થવા દઈશું, જેથી ચણાનો લોટ છે એકદમ સરસ રીતે બફાઈ જાય અને કાચો ન લાગે। તો કવર કરી 3 મિનિટ જેવું આપણે રાખીશું લો ફ્લેમ ઉપર। તેલ પણ ઉપર આવશે છૂટું થયેલું અને શાક છે એ કાચું ન લાગે આ રીતે કરો તો, એટલે આપણું શાક છે એકદમ સરસ સરગવાનું બનીને તૈયાર થઈ ગયું છે। આ શાક છે એનો ટેસ્ટ બહુ જ સરસ આવે છે, એકવાર તમે જરૂરથી ટ્રાય કરજો। મેં બસ લસણ નથી નાખ્યું, તમારે અહીંયા લસણની ચટણી નાખવાની, જેથી શાકનો સ્વાદ તમને અનેક ગણો વધારે સારો લાગે। શાક રેડી થઈ ગયું છે, તો હવે આપણે લીલા ધાણા નાખી દઈશું। બહુ વધારે પડતું મિક્સ નહીં કરીએ,
તમને મારી સરગવાના શાકની રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો, વિડીયોને વધુમાં વધુ લોકો સાથે શેર કરજો, લાઇક કરવાનું બિલકુલ ભૂલતા નહીં. તમારી લાઇક અમને હિંમત આપતી હોય છે. અને કોમેન્ટ બોક્સમાં પણ મને જણાવજો કે તમને મારું સરગવાનું શાક કેવું લાગ્યું છે. તો ચણાના લોટવાળું શાક હોય તો ટેસ્ટી વધારે લાગે છે અને સરગવો આવવાથી ટેસ્ટ વધારે સારો આવે છે. તો અહીંયા આપણું શાક હવે બનીને રેડી થઈ ગયું છે. એકદમ કલરફુલ ટેસ્ટી એવું શાક બને છે. તો એકવાર જરૂરથી આ રીતે ટ્રાય કરજો અને બનાવવામાં બિલકુલ સમય લાગતો નથી. અને છોતલા વગર તમે એકવાર બનાવી જોજો, તમને છોતલા કાઢેલું શાક કરતાં આ શાક વધારે સારું લાગશે. ફરી મળીશું આવા નવા વિડીયો સાથે. બાય બાય.